નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં મારે ચર્ચા વિચારણા કરવાની છે એક બહુ જ મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. અત્યારના સમયમાં દરેક લોકો એક જ બાબત પર અત્યારે તો વિચારે છે કે ભારત અત્યારે તો કયા વિઝન પણ આગળ વધી રહ્યું છે. વિઝન એ ઘણા બધા છે, મિશન પણ ઘણા બધા છે, પણ તેની સાથે અત્યારના સમયમાં સૌથી મોટો ક્યાંક પ્રશ્નાર્થ જોવા મળતો હોય તો તે છે અત્યારે તો એનર્જી ક્ષેત્રને લઈને. કે અત્યારે પેટ્રોલ અને ડીઝલની વાત કરે છે દરેક લોકો, સીએનજીની વાત કરે છે, પણ અત્યારે ઓપ્શનલ સોર્સ પણ અત્યારે દરેક લોકો શોધી રહ્યા છે. એ જ અનુસાર જ્યારે આજની વાત કરવામાં આવે તો આજે ભારત સરકાર પણ તેના ઓપ્શનલ સોર્સ અત્યારે તો શોધી રહી છે અને તે જ અનુસાર ગ્રીન એનર્જી ઉપર અત્યારે ફોકસ વધુ પડતો કરી રહી છે. રાજ્ય સરકાર હોય કે પછી ભારત સરકાર હોય તે તમામ જગ્યાએ સોલાર પ્રોજેક્ટ્સને અત્યારે તો જે આગળ લાવવાનો પ્રયત્ન કરી રહી છે. અત્યારના સમયમાં જોવા જઈએ તો હાઇડ્રોજન કાર્સ ઉપર પણ ક્યાંક એક ચર્ચા થઈ હતી, તેની ઉપર પણ અત્યારે તો આગળ વધવાની જે બાબત જોવા મળી રહી છે. જ્યારે આજની વાત કરવામાં આવે તો આજે હાઇડ્રોજન પરથી ચાલતી ટ્રેનનું સૌથી પહેલી વખત ઇનોગ્રેશન કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. આમાં સવાલ અત્યારે ઘણા બધા થતા હતા કે ભાઈ આ પોસિબલ છે કે નહીં, કેમ અત્યારે તો આ કરી શકાય કે ન કરી શકાય. પણ અત્યારના સમયમાં જે પ્રમાણે ગ્રીન એનર્જી ઉપર જે ફોકસ વધ્યો છે તે ઘણો મહત્ત્વનો છે અને અત્યારે દરેક લોકો એ બાબતની ઉપર ક્યાંક જોઈ પણ રહ્યા છે, સમજી પણ રહ્યા છે અને કેવી રીતે તેમાં આગળ વધી શકાય તેની ઉપર પણ અત્યારે તો ફોકસ કરી રહ્યા છે. મારે બધા જ મુદ્દાઓ પર આજે ચર્ચા વિચારણા કરવી છે અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે અત્યારે તો જોડાઈ ગયા છે ડૉક્ટર પ્રશાંત પારીખ કે જેઓ પર્યાવરણવિદ છે, સાથે સાથે જે પરાગભાઈ શાહ અમારી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ગ્રીન એનર્જી એક્સપર્ટ છે, સાથે સાથે એન્વાયરોનોમિક્સના ડાયરેક્ટર પણ છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. ગ્રીન એનર્જી ઉપર અત્યારે તો વાત થઈ રહી છે પરાગભાઈ, સૌથી પહેલી બાબત અત્યારે તો એ છે કે અત્યારે ગ્રીન ગ્રોથ ઉપર દરેક લોકો અત્યારે તો ફોકસ કરી રહ્યા છે. રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકારમાં કેમ ના હોય, કેન્દ્ર સરકાર અત્યારે જે પ્રમાણે ફોકસ કરી રહ્યું છે એક નવો યુગ અને એક નવી ઉર્જા અત્યારે તો ક્યાંક જોવા મળતી હોય અને તે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે, જાણવા પણ મળી રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ ગ્રીન ગ્રોથ ઉપર અત્યારે જે પ્રમાણેનું ફોકસ અત્યારે તો જોવા મળી રહ્યું છે તેને? તો ડાયનેમિક્સ, થેન્ક યુ વેરી મચ ફર્સ્ટ ઓફ ઓલ યજ્ઞભાઈ. અને પાવરની ડિમાન્ડ ડે બાય ડે વધી જ રહી છે. સો ઇન્ડિયાનો એક ડેટા પોઈન્ટ લઈએ આપણે તો ડિમાન્ડ ઓફ પાવર ઇઝ ઇન્ક્રીઝિંગ 8.9% યર ઓવર યર. અને ઇલેક્ટ્રિકલ વ્હીકલ અને નંબર ઓફ કમ્પ્યુટર્સ, નંબર ઓફ એર કન્ડિશનર્સ અને ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ પર આપણો ડિપેન્ડન્સ વધતો જાય છે. સો વિથ ધેટ અગર થર્મલ પાવર અથવા તો ટ્રેડિશનલ સોર્સિસ પર જો ડિપેન્ડન્સ રહીએ તો એટલો સોર્સ પણ આપણી પાસે અવેલેબલ નથી અને એક પર્યાવરણને કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ જેવા ગેસીસથી નુકસાન પણ કરે છે અને એની અસર આપણે જોઈ રહ્યા છે. સો 2014-15ની વાત કરું તો 2 ગીગાવોટ જેટલું સોલરનું જનરેશન કેપેસિટી ઇન્ડિયામાં ઇન્સ્ટોલ કરેલી હતી અને 2026ના વર્ષમાં ટુડે વેન વી આર સિટિંગ ઇન 10 years ઇટ હેઝ ગોન ટુ 167 ગીગાવોટ. એટલે લગભગ 80 ગણો સિગ્નિફિકન્ટ ઇન્ક્રીઝ થયો છે સોલર પાવરના કેપેસિટીની અંદર. એ જ પ્રમાણે વિન્ડ, એ જ પ્રમાણે હાઇડ્રો, એ જ પ્રમાણે હાઇડ્રોજન. ધેર આર વેરિયસ ફેક્ટર્સ વિચ ગવર્મેન્ટની પોલિસી, રેગ્યુલેશન, એન્ટરપ્રેન્યોર્સ અને લોક જાગૃતિ પણ એટલી જ છે. એટલે તમે આજે કોઈ પણ રૂફટોપ પર જાઓ, તમે કોઈ પણ બિલ્ડિંગ પર જાઓ તો મોટે ભાગે 60 to 70% ઇન્સ્ટોલેશન ઓફ સોલર રૂફટોપ જોવા મળશે. રેસિડેન્શિયલમાં ગુજરાત પ્રાઉડ લેવા જેવી વસ્તુ છે કે રૂફટોપ સોલરની અંદર ગુજરાત આખા ઇન્ડિયામાં ફર્સ્ટ નંબર પર છે અને ઓવરઓલ સોલર ઇન્સ્ટોલેશનમાં નંબર 2 ઉપર છે. સો જે એડપ્શન છે એ પોલિસી, રેગ્યુલેશન, પીપલ એન્ડ એન્ટરપ્રેન્યોર્સ, આ બધાનો એક સંઘાત મળી અને આપણે રાઇટ ડાયરેક્શનમાં જઈ રહ્યા છે જેથી કરીને પર્યાવરણને પણ નુકસાન ના થાય અને જે ડિમાન્ડ વધી રહી છે એને આપણે પહોંચી વળીએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે અને એ જ અનુસાર એમ કહેવાય ને કે ના એક નવો યુગ અત્યારે તો જોવા મળી રહ્યો છે અને તેની ઉપર પણ ક્યાંક અત્યારે ફોકસ પણ ક્યાંક જોવા મળી રહ્યું છે. પ્રશાંતભાઈ, જ્યારે ભારતના ઉર્જા ક્ષેત્રમાં અત્યારે એક નોંધપાત્ર પરિવર્તન તો અત્યારે જોવા મળી રહ્યું છે, પણ તેની સાથે શું ખરેખર ગ્રીન એનર્જી દેશમાં બદલાવ લાવશે ખરી? તો ગ્રીન એનર્જી દેશમાં બદલાવ લાવે એના માટે બે વસ્તુ પર ધ્યાન આપવાની જરૂર છે. સૌથી પહેલા તો જે અત્યાર સુધી બન્યું આ બન્યું કેવી રીતે? કારણ કે 2021માં જે કોપ સમિટ યોજાયો સ્કોટલેન્ડ ગ્લાસગોમાં, ત્યાં આપણા વડાપ્રધાને ઘોષણા કરેલી એનર્જીને લઈને કે ઇન્ડિયા કેવી રીતે
પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો સાથે એનર્જીનું પ્રોડક્શન કરશે, ત્યાં પંચામૃત કરીને એમણે એક મંત્ર આપેલું, અને એ પંચામૃતમાં એમણે 5 વસ્તુ એવી કીધી કે જે 5 વસ્તુઓ ઉપર ઇન્ડિયા પર્ટિક્યુલરલી 2030 સુધી કામ કરવાનું છે. એમાં એક હતો કાર્બન એમિશન રિડક્શન, એ બીજું હતું પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોથી ઉર્જાનું પ્રોડક્શન, એક હતું કે ઓવરઓલ જે કાર્બનનો ફૂટપ્રિન્ટ છે એ કેવી રીતે ઘટાડવું, નેટ ઝીરો કેવી રીતે થવું, આ બધી વાતો એમને ટાર્ગેટ તરીકે એમને લીધી. એની અસર છે કે આ 5-6 વર્ષમાં આપણે જે પણ જોયું પ્રોગ્રેસ થયું છે ગ્રીન એનર્જી કે પછી હાઇડ્રોજન એનર્જીના પ્રોડક્શનમાં, એ જે સંકલ્પ ત્યાં લેવામાં આવ્યું ગ્લાસગોની અંદર, એ ત્યાંથી આગળ વધ્યું. હવે વાત થઈ આમાં ચેલેન્જ શું છે. સૌથી મોટો ચેલેન્જ એ છે કે જેમ કે તમે હમણાં કીધું કે ભાઈ હાઇડ્રોજન એનર્જીથી ચાલતી ટ્રેનનું એમણે ઉદ્ઘાટન કર્યું, પણ જે ટાર્ગેટ હતું એ આપણું ટાર્ગેટ 2030 સુધીનો છે 5 મિલિયન ટન હાઇડ્રોજન એનર્જીનું, અને એની સામે હજી અત્યાર સુધી આપણે કંઈક 8,000 ટન જેવું હાઇડ્રોજન એનર્જીનું કંઈક ઉત્પાદન કરી શક્યા છે. તો એ પોઈન્ટ્સમાં છે, ટાર્ગેટની આપણે નજીક હજી નથી પહોંચ્યા. તો એના ચેલેન્જીસ છે, ચેલેન્જીસ ઘણા બધા છે, એ આપણે આગળ વાત કરીશું. એમાં લેન્ડ એક્વિઝિશનથી લઈને પછી સોલાર લિથિયમ ઇયોન સેલ્સનો જે એમાં યુઝ હોય એ આપણે ઇમ્પોર્ટ કરતા હોઈએ, એમાં આપણે અત્યારે આત્મનિર્ભર નથી. તો આવા બધા ચેલેન્જીસ આપણે જોઈ શકીએ. બિલકુલ સાચી વાત છે. અને એટલા જ માટે એમ કહેવાય ને કે જ્યારે આપણે ગ્રીન એનર્જીની વાત કરીએ ને તો છેલ્લા એમ કહેવાય ને કે ઘણા સમયથી તેનામાં પણ અત્યારે બદલાવ જોવા મળી રહ્યો છે. પરાગભાઈ, જ્યારે આપણે ગ્રીન એનર્જી ઉપર આપણે જો વાત કરતા હોઈએ અને તેમાં પણ જે આજે સૌથી પહેલી વાર એવું બન્યું કે હાઇડ્રોજન પરથી અત્યારે ચાલતી એક ટ્રેનનું ઇનોગ્રેશન જે થયું, એક પોઝિટિવ અત્યારે તો બાબત છે કે ના આપણે તેનાથી આગળ વધીએ છીએ. અને જો આ જે અત્યારે કોન્સેપ્ટ છે સક્સેસફુલ થઈ ગયો તો આગામી સમયમાં આપણને પણ અત્યારે તો ઘણો બધો ફાયદો તેમાંથી પણ થઈ શકતો હોય છે. સો પરાગભાઈ, અત્યારની વાત કરીએ તો સૌથી મોટો બદલાવ છેલ્લા 5 વર્ષમાં અત્યારે તો ગ્રીન એનર્જી ઉપર અત્યારે તો જે જોવા મળ્યો હોય તેવું કહી શકીએ ખરી? સંપૂર્ણપણે હું એગ્રી છું, કારણ કે ડિપેન્ડન્સ ઓન એટલે રો મટીરિયલ તો આપણા હાથની વસ્તુ, બેઝિક કોર મેટલ આપણા હાથમાં નથી, પણ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી અને રિન્યુએબલ પાવર સોલર એનર્જીની જે સિલિકોન રિક્વાયરમેન્ટ છે તે પુષ્કળ પ્રમાણમાં ચાઇનામાં અવેલેબલ છે, અને ઇન્ડિયા ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધેમ. સો આજથી 10 વર્ષ પહેલાં ઇન્ડિયાની અંદર પેનલો ચાઇનાથી ઇમ્પોર્ટ થતી હતી, 100% પેનલો ચાઇનાથી ઇમ્પોર્ટ થતી હતી, અને ગવર્મેન્ટે ગ્રેજ્યુઅલી અને સ્લોલી રેગ્યુલેશન્સના સપોર્ટથી અને એન્ટરપ્રેન્યોર્સના સપોર્ટથી આજે એવું થઈ ગયું છે કે ઇન્ડિયાની ડિમાન્ડ 50 ગીગાવોટ જેટલી છે સોલરની, એની સામે 200 ગીગાવોટનું પ્રોડક્શન છે. સો આજે આપણી એસેમ્બલી કોમ્પિટન્સ ફોર પ્રોડ્યુસિંગ સોલર પેનલ્સ હેઝ ગોન ટુ અ નેક્સ્ટ લેવલ. હવે એનાથી આગળ વધીને જૂન 1, 2026, હમણાં રિસન્ટલી 1 મહિના પહેલાં સોલર સેલ પણ ઇન્ડિયામાં બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે, અને એના માટે અત્યારે થોડોક ગેપ છે. વી આર કેચિંગ અપ ટુ દેટ. ઇન નેક્સ્ટ 2 or 3 months આપણે લગભગ પહોંચી વળીશું એ ડિમાન્ડને. સો બેકવર્ડ ઇન્ટિગ્રેશન ચાલી રહ્યું છે. સોલર પેનલમાં આપણે કમ્પિટન્ટ થઈ ગયા છે, સોલર સેલની અંદર આપણે આગળ વધી રહ્યા છે, જે આવતા 6-1 મહિનામાં આપણે લગભગ આપણી ડિમાન્ડને પહોંચી વળીશું. અને એના પછી સોલર 2028 જાન્યુઆરીમાં ગવર્મેન્ટે ડિક્લેર કરી દીધું છે કે સોલર વેફર્સ પણ આપણે જાતે બનાવવાની છે. કદાચ એમાં થોડો ટાઈમ ગેપ વધશે, પણ મૂળ મુદ્દે આપણી ડિપેન્ડન્સ 100% ચાઇના પર હતી, એની જગ્યાએ ધીમે ધીમે એક કરતાં રો મટીરિયલ પર આવી રહી છે, અને જે બહુ આવકારદાયક છે, અને એનાથી કોસ્ટ પણ ઓછી થાય છે, એમ્પ્લોયમેન્ટ પણ જનરેટ થાય છે, અને આપણી કોમ્પિટન્સ ઇન પ્રોડ્યુસિંગ ગ્રીન એનર્જી, અને કદાચ આપણે ભવિષ્યમાં હું એવું જોઈ રહ્યો છું કે કદાચ ડેવલપિંગ કન્ટ્રીઝ છે એમાં આપણે એક્સપોર્ટ પણ કરતા આવીશું, અને આપણે દુનિયા માટે પણ એક રસ્તો બતાવી શકીશું. અચ્છા, ગ્રેટ. એટલે કે એમ કહેવાય કે ના, જો ગ્રીન એનર્જી ઉપર વધારે પડતું ફોકસ કરવામાં આવે અને સારી રીતે જો તેનો યુઝ કરવામાં આવે, દરેક લોકો સુધી પહોંચાડવામાં આવે, તો આગામી સમયમાં ભારત પણ અત્યારે તો તેને લઈને એક્સપોર્ટ કરી શકે ને એટલું અત્યારે તો જે હબ બની શકે તેવું અત્યારે કહી શકાય તો ખરી. બિલકુલ. પ્રશાંતભાઈ, તમે જે પ્રમાણે કહ્યું કે ના ગ્રીન ગ્રોથ ઉપર આપણે ફોકસ તો કરીએ છીએ, પણ તેની સામે ચેલેન્જીસ પણ ઘણા બધા છે, તો કયા કયા ચેલેન્જીસ અત્યારે કહી શકાય? જી પ્રશાંત. હેલો. યજ્ઞ સર, મિસ થઈ ગયું, તમે શું કીધું કંઈક? જે પ્રમાણે અત્યારે ગ્રીન ગ્રોથ ઉપર વાત કરી રહ્યા છીએ, ગ્રીન એનર્જી ઉપર વાત કરી રહ્યા છીએ, તો તમે કહ્યું કે ના ચેલેન્જીસ પણ ઘણા બધા છે, તો કયા કયા ચેલેન્જીસ હોઈ શકે છે તેમાં? તો એમાં ચેલેન્જીસ મુખ્ય 2 ચેલેન્જીસ છે.
પહેલું ચેલેન્જ છે લેન્ડ એક્વિઝિશનનો, કારણ કે જ્યારે વિન્ડ એનર્જીની આપણે વાત કરીએ તો આપણે કહેતા હોઈએ છીએ કે ગુજરાત એમાં પ્રોડક્શનમાં નંબર 1 છે, અને સોલાર પેનલ સૌર ઉર્જામાં નંબર 2 છે. એ બધું બહુ સરસ છે. અને કારણ કે ગુજરાતમાં તમે લીડરશિપ કહો કે આંત્રપ્રિનોરશિપ કહો કે લોકોમાં જાગૃતિની વાત કરો તો એ જોવા મળતી હોય છે. પણ પાન ઇન્ડિયા જ્યારે આપણને જે આપણા લક્ષ્ય છે અચીવ કરવાના છે એ વખતે સૌથી મોટો પ્રોબ્લેમ ઇન્ડિયાની અંદર લેન્ડ એક્વિઝિશનનો હોય છે, વિશેષ કરીને વિન્ડ એનર્જીનું પ્રોડક્શન કરવા માટે. બીજું, આપણે હજી પણ ચાઇના ઉપર ડિપેન્ડન્ટ છીએ, પણ જેમ કે સરે કીધું કે ચાઇના ઉપરની ડિપેન્ડન્સી સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી રિડ્યુસ થઈ રહી છે. નો ડાઉટ આપણે જે 2030ના ટાર્ગેટ નક્કી કર્યા હતા રિન્યુએબલ એનર્જી સોર્સિસમાંથી એનર્જીને પ્રોડ્યુસ કરવાનું, એ આપણે એ અચીવ કરવાની દિશામાં ઘણા આગળ વધ્યા છીએ. પણ હજી જો થોડુંક કમ્પેરિઝન કરીએ, કારણ કે કમ્પેરિઝન એક બેન્ચમાર્ક પણ આપતું હોય છે. ચાઇના જે છે એ રિન્યુએબલ એનર્જી સોર્સિસમાંથી 2250 ગીગાવોટ જેટલો પ્રોડક્શન કરે છે. યુએસમાં આ 468ની આજુબાજુ થાય છે ગીગાવોટ, અને ઇન્ડિયાની અંદર એ અત્યારે 228-230 ગીગાવોટની આસપાસ છે. તો હજી આપણે ઘણો લાંબો સફર તય કરવાનો છે એ દિશામાં. હા, પણ શરૂઆત થઈ છે અને શરૂઆત સારી છે. લોકો સમજી રહ્યા છે, લીડરશિપ એ દિશામાં કામ કરી રહી છે, પોલિટિકલ લીડરશિપ હોય કે બિઝનેસ લીડરશિપ હોય. તો આ બધા તત્વો 2030માં જ્યારે નેક્સ્ટ ક્લાઇમેટ કોન્ફરન્સ થાય એ વખતે આપણને જ્યારે ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરે પોતાના અકાઉન્ટ્સ, એ વખતે કદાચ આપણને ગર્વ અનુભવ થાય એવું વાતાવરણ તો ચોક્કસ બની રહ્યું છે. બિલકુલ સાચી વાત. અને સાથે જ પરાગભાઈ, એક સવાલ આમાં એ પણ છે ને, જો ગ્રીન ગ્રોથની આપણે વાત કરીએ છીએ, ચલો સરકાર આગળ વધી રહી છે, દરેક જે એમ કહે ને કે બિઝનેસમેન પણ તેની ઉપર અત્યારે તો જે વિચાર કરી રહ્યા છે તેની ઉપર પણ આગળ વધી રહ્યા છે, પણ તેનાથી સામાન્ય જનતાને અત્યારે તો કઈ રીતનો ફાયદો થઈ શકે અને તેમના માટે કેટલું સરળ પણ બની શકે છે? જેમ કે એડોપ્શન વધવાનું એક કારણ એ પણ છે કે આપણે સોલર પેનલનું ઇન્સ્ટોલેશન કરીએ તો આપણું જે ઇલેક્ટ્રિસિટી બિલ, એક સાદી ભાષામાં કહું કે વાર્ષિક બિલ 1 લાખ રૂપિયા આવતું હોય તો 30,000 રૂપિયા તમારા 1 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ સામે તમને 30,000 રૂપિયાનો પાવર બેનિફિટ થવાનો છે. એટલે લગભગ 3 વર્ષની અંદર, 3.25 વર્ષની અંદર તમારો પેબેક આવી જાય છે. અને સોલર પેનલની લાઈફ હવે તો 10 વર્ષથી 11 વર્ષથી પેનલો લાગી ગઈ છે, 20-25 વર્ષની લાઈફ છે એની. સો બાકીના 20 વર્ષ તમે મફત ઉર્જા મેળવી શકો છો અને તમે પર્યાવરણને પણ નુકસાન કર્યા વગર એ ઉર્જા વાપરી શકો છો. તો કમર્શિયલી, ઇકોનોમિકલી એ તો બહુ વાયેબલ ઓપ્શન છે અને એના લીધે જ લોકો અત્યારે એડપ્ટ કરી રહ્યા છે. અને ગવર્મેન્ટ જ્યારે ભાવ વધારે હતા ત્યારે સબસિડી આપતી હતી, જેમ જેમ ભાવ ઘટતા ગયા તે છતાં બી હજી પ્રમોશન કરવા માટે સબસિડી આપી રહી છે PM સૂર્યઘર યોજનામાં. અને કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટમાં પણ બીકોઝ ક્રોસ સબસિડી ચાર્જીસ વધારે છે એટલે એ પ્રોજેક્ટ વાયેબલ જ થાય છે અને 3.5-4 વર્ષનું પેબેક એ ઇન્ડસ્ટ્રી માટે સારો રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. બિલકુલ. અને આજે હાઇડ્રોજન ટ્રેનને જે લીલી ઝંડી આપવામાં આવી પરાગભાઈ, તો શું લાગે છે કે આગામી સમયમાં જો એ બાબત અત્યારે તો સક્સેસફુલ થઈ જાય તો પછી તેનાથી જો જ્યારે કોઈ પણ અત્યારે તો જે અત્યારે તો આવા જવાને જે કોઈ ટ્રાન્સપોર્ટેશનના જે પણ કોઈ અત્યારે સાધનો છે એમાં જો ઉપયોગ કરવામાં આવે તો પણ તેમાં પણ ફાયદો થઈ શકે તેમ છે તેમ? હા, ચોક્કસપણે. કારણ કે એમાં નથી મોટી ઇલેક્ટ્રિક લાઇન ઉપર જોઈતી તમને, કે નથી એની અંદર તમને ડીઝલ કે કોઈ પણ જાતનો કોલસો કે બીજું કોઈ પણ ઈંધણની જરૂર નથી. સો તમે એ હાઇડ્રોજન સેલથી ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસ કરી અને ઓક્સિજન લઈ સિલિન્ડરમાંથી હાઈ પ્રેશરથી, અને એનો જે એક્ઝોસ્ટ નીકળે છે એ તો તમારી વોટર વેપર છે, એટલે તમારું પર્યાવરણને કોઈ નુકસાન નહીં, કોઈ લાંબી લાઈન નાખવાની નથી, કોઈ ફ્યુઅલની જરૂર નથી તમને. અને એને સેલ બનાવવાની મેન્યુફેક્ચરિંગમાં પણ તમે રિન્યુએબલ પાવર ઉપયોગ કરીને બનાવી શકો છો, એટલે આખી સાયકલ તમે કમ્પ્લીટ પૂરી કરી શકો છો ગ્રીન એનર્જી. બિલકુલ સાચી વાત છે. એટલે પ્રશાંતભાઈ, આની ઉપરથી એક બાબત અત્યારે તો કહી શકાય કે પ્રદૂષણ મુક્ત ભારત અને તેની સાથે આયાતી ઈંધણ ઉપર જે નિર્ભરતા અત્યારે તો જે ભારતની જોવા મળી રહી છે તેનો ક્યાંક અંત આવશે આગામી સમયમાં? આપણે જે અત્યારે ડિપેન્ડ રહીએ છીએ અલગ અલગ દેશ ઉપર, તો શું આપણે પોતે પણ આત્મનિર્ભર બનીશું આમાં? તો તેનાથી પણ ઘણો બધો ફાયદો ઇન્ડિયાને અત્યારે તો થશે તેવું કહી શકાય ખરી? ફાયદો થશે, અને જે સ્પીડથી કામ થઈ રહ્યું છે એ સ્પીડ થોડીક વધી જાય તો સારું, પણ જે સ્પીડ આપણે મેન્ટેન પણ કરીએ તો પણ 2030 સુધીમાં આપણે આપણા નક્કી કરેલા લક્ષ્યો, જે પંચામૃત લક્ષ્ય 2021માં COP26 સમિટમાં આપણે જે લક્ષ્ય નિર્ધારિત કર્યા હતા એ આપણે અચીવ કરીશું. અને એમાં
ગ્રીન એનર્જીનો યુઝ હોય, પર્યાવરણ માટે સારું છે. અને આ ફક્ત વાત ગુજરાતની કે ઇન્ડિયાની નથી. ઇન્ડિયા એક ડેવલપિંગ કન્ટ્રી છે અને ડેવલપિંગ કન્ટ્રી જ્યારે અમેરિકા કે ચાઇના ડેવલપિંગ સ્ટેજ પર હતા, અત્યારે આપણે એમને સુપર પાવર કહીએ છીએ, ડેવલપ્ડ નેશન્સ કહીએ છીએ, એ લોકો જ્યારે આજે જ્યાં ઇન્ડિયા છે એ સ્ટેજ ઉપર હતા ત્યારે એ લોકોએ કદાચ નથી વિચાર્યું કે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોથી આપણે કેવી રીતે આગળ વધીએ. એ લોકોએ બેફામ ડેવલપ્ડ જે સો કોલ્ડ આજના ડેવલપ્ડ નેશન્સ છે, બેફામ એમને નોન રિન્યુએબલ સોર્સિસનો યુઝ કરીને પોતાની ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ કર્યો. પણ ઇન્ડિયા માટે આ સારી વસ્તુ કહેવાય કે ઇન્ડિયા ડેવલપિંગથી ડેવલપ નેશન તરફ જઈ રહ્યું છે અને એ સાથે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત કરી રહ્યું છે. અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં એ ગ્રીન એનર્જી જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ભૂમિકા ભજવે છે. બિલકુલ સાચી વાત. અને પરાગભાઈ, એક બાબત એ પણ છે ને કે અત્યારના સમયમાં ક્લાઇમેટ ચેન્જ એ ઘણી બધું જે જોવા મળતું હોય છે, પણ તેની સામે જ્યારે આપણે આ ગ્રીન એનર્જીની વાત કરવામાં આવે તો અત્યારે ક્લાઇમેટ ચેન્જ અને ગ્રીન એનર્જી એ બંનેની લડાઈ અત્યારે તો ક્યાંક અમુક વખતે જે જોવામાં મળતી હોય છે કે તેના કારણે ક્યાંક અમુક જે પ્રોબ્લેમ્સ પણ જોવા મળતા હોય છે. તો શું આ જોવા મળશે આગામી સમયમાં કે નહીં એટલું બધું? મારું અંગત પણ એવું ચોક્કસ માનવું છે કે એ કોઈ લડાઈ નથી, પણ ગ્રીન એનર્જી એક ઓલ્ટરનેટ છે આ ગ્લોબલ વોર્મિંગને સોર્ટ આઉટ કરવા માટે. અને યુરોપિયન કન્ટ્રીમાં, અમેરિકામાં લોટ ઓફ પ્લેસીસ જ્યાં કદી આપણે એવું જોયું નહોતું કે ટેમ્પરેચર આટલું રાઇઝ થશે અને આટલા બધા ઇશ્યુઝ થશે, હવે એની અસરો દેખાઈ રહી છે. થોડાક સમય પહેલાં એવું હતું કે ભાઈ મારા કન્ટ્રીની અંદર હું ગ્રીન પાવર વાપરું અને બીજા કન્ટ્રીની અંદર એમિશન થશે તો ચાલશે, પણ ટુડે દેવ અન્ડરસ્ટુડ કે અલ્ટિમેટલી તો ઇટ ઇઝ પોલ્યુટિંગ ધ ગ્લોબલ એન્વાયરમેન્ટ. એટલે હવે જેટલી બી અમેરિકન કે યુરોપિયન કંપની છે દે આર પુટિંગ કમ્પલ્સિવ નોર્મ્સ કે ઇન્ડિયામાં તમારી ફેક્ટરી હોય તો પણ તમારે ગ્રીન એનર્જી કમ્પલસરી વાપરવાની, બિકોઝ દે આર રિયલાઇઝિંગ. બીજી વસ્તુ કે તમે આજે ઇલેક્ટ્રિકલ વ્હીકલનું પણ ખાસું એવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. લોકો સમજી રહ્યા છે કે મને ₹1 કિલોમીટર ગાડી પડતી હોય તો હું શું કરવા ડિપેન્ડ થવું, રશિયાનું ઓઇલ લાવવાનું કે મારે વેનેઝુએલાથી ઓઇલ લાવવાનું, એના કરતાં હું મારા ઘરમાં જ સોલર પેનલ લગાડી, ચાર્જર લગાડી અને હું ગાડી ચલાવીને પર્યાવરણને બી ફાયદો કરવું અને ઇકોનોમિકલી બી ફાયદો કરવું. સો એડપ્શન છે અને બીજો ઓલ્ટરનેટ છે નહીં, કારણ કે તમારી પાસે રિસોર્સ પણ એટલા વધ્યા નથી જે આવતા 50 કે 100 વર્ષ ચાલી શકે, અને એની દૂરગામી અસરો તો ખરાબ છે જે દેખાઈ રહી છે આપણને. એટલે ઓલ્ટરનેટ તો બીજો છે જ નહીં. એટલે કેટલું ઝડપથી આપણે એડપ્ટ કરીને જેટલું ઝડપથી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એ જ આપણી સક્સેસ માટે ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ સાચી વાત છે. અને સાથે પ્રશાંતભાઈ, એક સવાલ એ પણ કે જ્યારે આપણે આ તો એક ચલો શરૂઆત થઈ છે, જે આપણે પેલું કહે ને કે હાઇડ્રોજન ટ્રેનથી એક શરૂઆત છે, નાની કે શરૂઆત છે, પણ જો દરેક રાજ્ય ગ્રીન એનર્જીને પ્રાથમિકતા આપે, તેને પ્રાયોરિટી અત્યારે તો બનાવે, તો ભારતના કાર્બન ઉત્સર્જનમાં કેટલો ફેરફાર અત્યારે તો આવી શકે છે? કાર્બન ઉત્સર્જન ઓલરેડી આ ટાર્ગેટ છે જ ઇન્ડિયાનો કે 2030 સુધીમાં આપણને નેટ ઝીરો થવાનું છે. પણ એ નેટ ઝીરો થવામાં સ્પીડ ઓફ પ્લાનિંગ અને સ્પીડ ઓફ એક્ઝિક્યુશન બંનેનો સાથે એ ચાલે એ બહુ જ જરૂરી છે. તો આપણે જેમ પ્રાઉડથી કહેતા હોઈએ છીએ કે ગુજરાત બહુ સારું કામ કરી રહ્યું છે, નો ડાઉટ ગુજરાત બહુ સારું કામ કરી રહ્યું છે, પણ એક ગુજરાતના કામથી એ જે આપણો નેશનલ ટાર્ગેટ છે એ અચીવ ના થાય. આપણને એ અચીવ કરવા માટે બીજા સ્ટેટ્સમાં પણ સ્પીડ ઓફ પ્લાનિંગ એન્ડ સ્પીડ ઓફ એક્ઝિક્યુશન એટ ધ સ્ટેટ લેવલ, એટ ધ લોકલ લેવલ ખૂબ જ જરૂરી છે, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ, જ્યારે પણ એ કોઈ પ્રોજેક્ટ હોય જેમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોથી આપણે એનર્જી પ્રોડ્યુસ કરવાની હોય, ઇન્ડિયાની અંદર થોડાક સિસ્ટમની ડેફિશિયન્સી પણ છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ઇન્ડિયાનો રેન્ક હજી પણ થોડુંક પાછળ આવે છે એઝ કમ્પેર ટુ મેની અધર કન્ટ્રીઝ. નો ડાઉટ એ ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે, પણ થોડુંક હજી આપણે પાછળ છીએ. તો એ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. એ નેશનલ લેવલ પણ ઇમ્પ્રૂવ થાય ત્યારે આપણે એવા બધા મોટા પ્રોજેક્ટ સક્સેસફુલી એક્ઝિક્યુટ કરી શકીશું. પ્લાનિંગ ઇઝ વન થિંગ, સેટિંગ ટાર્ગેટ ઇઝ અનધર થિંગ. અને જે ત્રીજી વસ્તુ જ્યાં ઇન્ડિયા થોડીક ડેફિશિયન્સી અનુભવે છે એ છે સ્પીડ ઓફ એક્ઝિક્યુશન. પોઈન્ટ. અને એક વસ્તુ એ પણ છે ને કે જ્યારે એક્ઝિક્યુશન જો પ્રોપર કરવામાં આવે, પ્લસ
આપણે એમ કહેવાય ને કે યોજનાઓ બહુ જ બધી જાહેર કરી દેવામાં આવે છે, બધી જ બાબત ઉપર ચર્ચાઓ જોવા મળે છે, પણ જો એનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન જો જોવા મળે તો દરેક વસ્તુ અત્યારે તો સારામાં સારી થઈ શકતી હોય છે. પરાગભાઈ, જે પ્રમાણે ગ્રીન એનર્જી ઉપર આપણે વાત કરીએ છીએ, ચલો આ તો જે હાઇડ્રોજન ટ્રેન જે શરૂ થઈ તેની ઉપરથી આ ટોપિક આવે ને આપણે તેની ઉપર પણ ક્યાંક ચર્ચા કરી રહ્યા છીએ. આપ પણ જે પ્રમાણે એન્વાયરોનોમિક્સ કંપનીના જે ડાયરેક્ટર છો, એક ગ્રીન એનર્જીની આપણે વાત કરીએ ને તો ગ્રીન એનર્જી ક્ષેત્રમાં અત્યારના સમયમાં યુવાઓને જવું છે, એક સ્ટાર્ટઅપ શરૂ કરવું છે, તો સૌથી મોટી તક અત્યારના સમયમાં આમ કહી શકાય કે ક્યાં છે? જેમ મેં આગળ કીધું એમ સોલર પેનલ મેન્યુફેક્ચરિંગમાં એના બેકવર્ડ ઇન્ટિગ્રેશનમાં, એટલે સોલર સેલ ઇઝ ગોઈંગ ટુ બી અ બિગ ફ્યુચર ફોર ગ્રીન એનર્જી. એના પછી વેફર્સ આવશે, તો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઘણી બધી તકો ઊભી થશે એની અંદર, કારણ કે ઘણા બધા કેપિટલ ઇક્વિપમેન્ટ, ઘણી બધી ફેક્ટરી, ઘણા બધા એમ્પ્લોયમેન્ટ જનરેટ થઈ લાગે શકે છે કે અત્યારના સમયમાં ક્યાંક એ લોકોએ અત્યારે તો આ ગ્રીન એનર્જી સેક્ટરમાં ક્યાંક વિચારવું એ બહુ જરૂરી છે. બહુ જ જરૂરી છે, કારણ કે આપણો ટાર્ગેટ છે, વસ્તી વધી રહી છે, પાવરની ડિમાન્ડ વધી રહી છે, અને ગ્રીન એનર્જી સોર્સ સિવાય આપણી પાસે ઓલ્ટરનેટ નથી. તો ચોક્કસપણે હું એવું માનું છું કે સોલર સેલ, સોલર વેફર્સ, અને એક બહુ અગત્યનો મુદ્દો જે હું આગલા 10 વર્ષમાં જોઈ રહ્યો છું એ બેટરી સ્ટોરેજ સિસ્ટમ છે, જેને BESS કહેવાય છે. કારણ કે જ્યારે 2014-15માં ભારતનો પાવર ડિમાન્ડ 24 કલાકનો જોતા હતા, તો સવારના 9થી સાંજના 6 સુધી સાઇઝેબલી પાવરની ડિમાન્ડ વધારે હતી, કારણ કે આપણી પાસે બીજા સોર્સ નહોતા. 2026માં એ કર્વ ડ્યુપિંગ એટલે નીચે થઈ ગયો છે, કારણ કે સોલર ઇઝ એક્સેસ ઇન સમ સ્ટેટ્સ, ઇન સમ પ્લેસીસ. એટલે જે દિવસે એક્સેસ સરપ્લસ પાવર જનરેટ કર્યો છે એને બેટરી સ્ટોર કરી રાખો અને રાત્રે એ જ પાવર વાપરીએ. એટલે હું તમને વર્લ્ડનું એક ડાયનેમિક્સ કહું છું કે વર્લ્ડ વોઝ ડિપેન્ડિંગ અબાઉટ 2020ની સાલની આસપાસની વાત કરું છું, ત્યાં 18%થી 20% જેવું ઇન્સ્ટોલેશન હતું રિન્યુએબલ એનર્જીનું, અને અત્યારે 2026માં ઇટ હેઝ ક્રોસ 49%. એટલે ઇન્સ્ટોલેશન 49% અને કન્ઝમ્પશન 23%. મે મહિનાની 28 તારીખે ઇન્ડિયામાં પાવર ડિમાન્ડ હાઈએસ્ટ ગઈ હતી, અને એ દિવસે રિન્યુએબલ એનર્જીનું કોન્ટ્રીબ્યુશન સોલર, વિન્ડ, હાઇડ્રો અને બીજા સોર્સિસ કન્સિડર કરતાં 23% કોન્ટ્રીબ્યુશન રિન્યુએબલ એનર્જીમાં હતું, જે 10 વર્ષ પહેલાં કદાચ 2 થી 3% જેવું હતું, કે 5% જેટલું હતું. પણ એક આમ એમ કે ને એક આ પ્લસ પોઈન્ટ છે કે ભાઈ 2 કે 3%થી લઈને અત્યારે તો 20 કે 25% સુધી પહોંચ્યા તો ખરી ને લોકો. આ એક શરૂઆત છે, અને જો આ જ શરૂઆત દરેક લોકો દ્વારા કરવામાં આવે ને તો ઘણો બધો તેમાં ફાયદો પણ થઈ શકતો હોય છે. પ્રશાંતભાઈ, ભારતને જ્યારે આપણે ગ્રીન એનર્જી ઉપર વાત કરતા હોય તો ગ્રીન એનર્જીમાં વૈશ્વિક લીડર બનાવવા માટે સૌથી વધુ સંભાવના આમ કયા સેક્ટરમાં કહી શકાય? સોલાર, વિન્ડ, ગ્રીન હાઇડ્રોજન કે પછી બાયો એનર્જી? ઓપોર્ચ્યુનિટી બધા સેક્ટરમાં છે, પણ આપણે જેમ કે મેં પહેલાં પણ કીધું કે ઇન્ડિયા ડેવલપ્ડ કન્ટ્રી તરફ આગળ વધી રહ્યું છે, અને ઇન્ડિયામાં અર્બનાઇઝેશન બહુ ઝડપથી વધી રહ્યું છે. અને અર્બનાઇઝેશન જ્યારે વધશે એટલે અર્બન વિસ્તારમાં મકાનો વધારે બનશે, અને જો એવી કોઈ સ્કીમ ઊભી કરવામાં આવે કે એવી કોઈ સ્ટ્રેટેજી ઊભી કરવામાં આવે જેમાં ઓલમોસ્ટ એવરી સોસાયટીને સોલાર એનર્જી થ્રુ ઇલેક્ટ્રિસિટી એ લોકો યુઝ કરે, તો કદાચ આ અર્બન એરિયાઝમાં ઇઝ ઓફ લિવિંગ પણ ઘણું ઇઝી થઈ જશે. કારણ કે ઇન્ડિયા હજી તો એ ઘણી મોટી યાત્રા હજી તો આ દિશામાં ઇન્ડિયાને તય કરવાની છે, ભારતને તય કરવાની છે. પણ સૌથી અગત્યની ભૂમિકા ભજવશે કે આપણે ફ્યુચરમાં અર્બન એરિયાઝનો શું પ્લાનિંગ કરીએ છીએ. જે રીતે માઇગ્રેશન વધ્યું છે અને અર્બન એરિયાઝમાં લોકો આવીને નિવાસ કરવા માગે છે, રોજગાર એમને મળે છે, એ લોકો રહે છે, તો આપણે કેવી રીતે પ્લાનિંગ કરીએ અત્યારથી કે આવનાર 15 વર્ષ પછી કે 10 વર્ષ પછી અર્બન એરિયાઝમાં મેક્સિમમ જે એનર્જી કન્ઝ્યુમ થાય એ રિન્યુએબલ એનર્જી સોર્સિસથી પ્રોડ્યુસ થયેલી એનર્જી કન્ઝ્યુમ થાય. જો એ દિશામાં આગળ વિચારવામાં આવે તો ઘણા આપણને બેનિફિટ મળી શકે. તો જે આપણે લક્ષ્યો આપણા માટે ઊભા કર્યા છે, નક્કી કર્યા છે, નો ડાઉટ એસ્પિરેશનલ છે, અચીવેબલ પણ છે, પણ સિસ્ટમેટિક પ્લાનિંગ ઇન કેસ ઓફ અર્બનાઇઝેશન એમાં બહુ મહત્વનો રોલ પ્લે કરવાની છે. બિલકુલ. અને એમ કહી શકાય કે અત્યારના સમયમાં લોકોએ પણ ક્યાંક હવે એ બાજુ ઝોક વધારે પડતો રાખવો એ બહુ જરૂરી છે. તેમ છે, અને લોકોમાં અવેરનેસ સ્પ્રેડ થાય ઇન ફ્યુચર, એ દિશામાં એજ્યુકેશન અપાય
તો ઘણું સારું કે કારણ કે હમણાં સર કહેતા હતા કે 3 કે 4 વર્ષ પછી તો તમારી ઇલેક્ટ્રિસિટી ફ્રી થઈ જાય જો મારા ઘર ઉપર સોલાર રૂફટોપ હોય તો આ જે લાંબા ગાળાનું બેનિફિટ મળતું હોય છે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોથી એ બેનિફિટની જાણકારી લોકોને હોવી જોઈએ એના માટે આપણે મીડિયા હોય જેમ કે આ એવા પ્રોગ્રામ્સ હોય કે બીજા જે પણ આપણે આયોજન કરી શકીએ એ દિશામાં આગળ વધવું જોઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એક પરાગભાઈ એક છેલ્લો સવાલ, શું લાગે છે કે ના લોકોએ પણ હવે આની ઉપર ફોકસ વધારે પડતું હવે કરવું બહુ જરૂરી બની ગયું છે તેમ? આઈ થિંક એડોપ્શન રેટ તો ઘણો વધારે છે. હું ગઈકાલે રથયાત્રા હતી અને તમે ઇલેક્ટ્રિકલ વ્હીકલનું સેલ 59% રાઇઝ ઓવર લાસ્ટ યર. એટલે લોકોમાં અવેરનેસ, કન્ઝ્યુમરમાં બી અવેરનેસ છે. સોલર રૂફટોપ મેં કીધું એમ એની અંદર બી લોકોની એડોપ્શન બહુ સારું છે. એટલે આઈ એમ વેરી પોઝિટિવ દેટ વે. દેર આર ચેલેન્જીસ, હું ના નથી પાડતો, ચેલેન્જીસ નથી. રેગ્યુલેટરી પર્સપેક્ટિવથી, લેન્ડ એક્વિઝિશન પર્સપેક્ટિવથી અને બધાને સાથે લઈને ચાલવાનું અને ડિસ્ટ્રીબ્યુશન કંપનીનો બી ઇન્ટરેસ્ટ જોવાનો, કારણ કે કન્ટિન્યુઅસ પાવર સપ્લાય આપણને 24 કલાક મળવો જોઈએ. એ ટ્રાન્ઝિશન સ્મૂથ થવું જોઈએ. પણ દેન આઈ એમ વેરી પોઝિટિવ કે લોકો એડપ્ટ કરી રહ્યા છે અને ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ બ્રાઇટ ફ્યુચર ફોર એમ્પ્લોયમેન્ટ ઓલ્સો એન્ડ ફોર ઓવરઓલ ઇકોનોમિકલ ગ્રોથ એઝ વેલ. બિલકુલ બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં જે પ્રમાણે ગ્રીન ગ્રોથ એ બહુ જ સારામાં સારી બાબત છે, એક નવો યુગ છે, એક નવી ઉર્જા પણ છે, તેની સાથે લોકો અત્યારે તો તેની ઉપર ફોકસ કેટલું જલ્દીથી કરે છે આગામી સમયમાં તે તો હવે આવનારો સમય જ બતાવશે. પ્રશાંતભાઈ, પરાગભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.